સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 9મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1151મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 802 દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર મુમુક્ષુના આત્મકલ્યાણ માટેનો અતિ સરળમાં સરળ રસ્તો બતાવે છે કે દેહના સગા સંબંધીની સાથે જેવી પ્રીતિ કહેતા પ્રસંગ છે તેવો સત્પુરુષને વિશે થઈ જાય તો અને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. સમગ્ર વિશ્વની અંદર જુદા જુદા સંપ્રદાયો છે, જુદા જુદા મતાંતરો પણ છે, પરંતુ જો એ બધાને આ પ્રકારે ભગવાન વેદવ્યાસજીએ બતાવેલી કપિલ ગીતાની વાત અને ભગવાન સ્વામિનારાયણે બતાવેલ વચનામૃત ગરુડા પ્રથમ પ્રકરણના 54ની વાત જો સમજાઈ જાય તો સ્વામી કહે છે કે બહુ લાંબો દાખલો કરવો પડે નહીં. એટલે જેમ કહેવાય છે કે શેરડીની અંદર ગળપણ રહ્યું છે, સાકરની અંદર ગળપણ રહ્યું છે, ખાંડની અંદર ગળપણ રહ્યું છે. હવે આપણે માત્ર ને માત્ર એ ગળપણની અંદર ચોખ્ખું પાણી અને જેને કહેવાય લીંબુના રસને મિશ્રિત કરીએ એટલે સરસ મજાનું નિર્જળા ઉપવાસના બીજા દિવસે પારણા કરવા માટેનું શરબત તૈયાર થઈ જાય. એમ દરેક વ્યક્તિના જીવનની અંદર દરેક સંબંધી સાથેનો હેત ને પ્રીતનો જેવો ગુણ તો એનામાં પડેલો જ છે. જો એ માત્ર ને માત્ર પુત્ર કલત્રાદિક અને દેહના સગા સંબંધી સાથે જ પ્રીતિ કરતો હોય તો ન કરે નારાયણને ક્યારે એને કેવી પ્રકારનું બંધન આવીને ઊભું રહે એ ખબર નહીં પડે. પરંતુ જે વસ્તુ હેત જેવી વાત જ્યારે વ્યક્તિના જીવનની અંદર પડેલી છે તો હવે માત્ર ને માત્ર એ હેતને સાકર સમાન એવા જે સત્પુરુષ ના દિવ્ય ગુણોની સાથે આપણે જ્યારે જોડી દઈએ ત્યારે આપણું સહેજે સહેજે કલ્યાણ થઈ જાય, મોક્ષનું દ્વાર ખુલી જાય, ભાગવત ધર્મનું પોષણ થાય. પરંતુ કહેવાય છે ને કે જ્યાં સુધી એવી મુમુક્ષુતા અને એવા સત્પુરુષનો સંગ ન થયો હોય ત્યાં સુધી આપણને ખબર પડે નહીં.
જેમ મહારાજે પોતે ગઢડા પ્રથમ પ્રકરણના 44ના વચનામૃતની અંદર પણ મારા ખ્યાલ મુજબ સમલા ખાચરનો પ્રશ્ન છે અને એના સંદર્ભની અંદર મહારાજ પોતે કહે છે કે તમે પ્રસંગ તો કરો છો પણ અડધો અમારો કરો છો અને અડધો જગતનો કરો છો. એના કારણે કરીને જેમ છે તેમ આપણને ભગવાનને વિશે પ્રીતિ થતી નથી. આપણી ગામડાની ભાષાની અંદર કહેવામાં આવે છે ને કે દહીં ને દૂધમાં બેમાં પગ રાખે. હવે ક્યાં મેળ આવે? પરંતુ કહેવાય છે કે ભલે સંસારની અંદર જ રહેવું પડે તો રહેવાનું, પરંતુ સંસાર પોતામાં ન આવી જવો જોઈએ. પોતે સંસારમાં રહે એનો વાંધો નથી. જેમ સંતો વાત કરે છે કે પાણીની અંદર હોડકું ચાલવું જોઈએ, પણ હોડકાની અંદર પાણી આવે ત્યારે વાંધા સિવાય બીજું કાંઈ નથી. એટલે સંસારમાં રહેનાર એ મુમુક્ષુના અંતરની અંદર એવો તો દ્રઢ વિચાર રહેવો જોઈએ કે મને તો આ સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. મારે મન તો સર્વસ્વ જે કંઈ ગણો તે સત્પુરુષ જ છે અને સત્પુરુષ દ્વારા જ મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કહેતા દર્શન મને એમાં જ થાય છે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે સરળતાથી જે કાર્ય બનતું હોય, જેમ સંતો કહે છે ને કે પોતાની પાસે જ વસ્તુ હોય પણ એને ખબર ના હોય. જેમ ડોક્ટર સ્વામી વાત કરે છે કે ભાઈના ઘરની અંદર પેપરવેટ તરીકે નીલમ નામનું જે નંગ આવે છે એ પોતે ટેબલ ઉપર વાપરતા હશે. એનો મિત્ર ત્યાં આવ્યો અને મિત્રએ કહ્યું કે ભાઈ આ તું આ નીલમ આટલું બધું મોંઘું ને તે બહાર કેમ મૂકી રાખ્યું? અને ત્યારે કહ્યું નહીં નોય નીલમમાં તો મને મળ્યો હતો પત્ર અને ગમતો હતો એટલે મેં રાખ્યો છે, આ કાગળિયા ઉડી ન જાય એટલે. અરે ચાલ ચાલ તું ચાલ મારી સાથે. અને લઈ ગયા બજારની અંદર અને એના પારખું હતા એને બતાવ્યું ને ત્યારે કરોડો રૂપિયાની કિંમત એની આંકી. અને પછી એને વેચ્યું તો નહીં પણ પછી પાછું લાયો ત્યારે એને ક્યાં મૂક્યું? એક સરસ મજાની તિજોરી લાવીને તિજોરીની અંદર એ પ્રકારે એને મૂક્યું કે જેથી કરીને કોઈ એને ચોરી કરી જાય નહીં. એને ખબર પડી પછી એમ સ્વામી કહે છે કે ગઢડા પ્રથમ પ્રકરણનું 54માં વચનામૃતની ખબર પડવી પડે કે મારું કલ્યાણ તો હું જ્યારે પણ, અત્યારે નહીં, જ્યારે પણ મારું મનુષ્યનું શરીર આ પૃથ્વી ઉપર હોય ત્યારે ભગવાન અવશ્ય સત્પુરુષ દ્વારા પ્રગટ હોય છે અને પ્રગટ સત્પુરુષ દ્વારા જ મારી મુક્તિ છે. એ પ્રગટ સત્પુરુષ દ્વારા જ મને પુરુષોત્તમ નારાયણનો જેમ છે તેમ નિશ્ચય થાય છે. અને જેને પ્રગટ સત્પુરુષને ભગવાનને વિશે પ્રીતિ થઈ છે એના લક્ષણો જુઓ. સંસારની અંદર તો સંસાર મરણાજરણા સંસાર છે એટલે ક્યારે આપણું મૃત્યુ આવે એની આપણને ખબર નથી. પણ જો ભગવાનને સંતને વિશે પ્રીતિ રાખી હોય તો, જેમ અમારા મહેસાણાની અંદર સુભાષણ કરીને ગામ છે અને મૂળ અસુભાષણ ગામના ગોપાળભાઈ પટેલ કરીને સાંગલીની અંદર મરી મસાલા હળદર મરચોના મોટો સારો એવો ધંધો કરતા હતા. અને એના 2 છોકરા, એક કૃષ્ણ અને બીજો અક્ષર. અત્યારે કૃષ્ણનો છોકરો પણ સાધુ થયો છે
હવે એ અક્ષર છે એને પહેલેથી નાની એવી વાલની થોડી ઘણી તકલીફ હતી અને ત્યારે એમણે બાપાને પૂછ્યું કે સ્વામી શું કરું? બધાએ કહે છે કે અમેરિકા મોકલીએ અને ત્યાં એની ટ્રીટમેન્ટ કરાવીએ તો વાલ બદલી પણ શકાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ તમારી જોડે રહેશે અને પછી તો ભગવાનના ધામમાં જ બેસવાનો છે ને. આવા જે શબ્દ કોઈ પણ પિતાને પોતાના દીકરા માટે કહે તો અવર્ણાજર્ણા સંસારની અંદર તો એટલા બધા ઓતપ્રોત થયેલા હોય છે ને કે હવે એના વગર મારાથી નહીં રહેવાય. આ દેહના સગા સંબંધી સાથે એટલી બધી પ્રીતિ થઈ ગયેલી હોય છે કે જેના કારણે કરીને બીજું એને કંઈ યાદ જ ના આવે. વારે વારે એ જ્યારે એની યાદ આવે ત્યારે વળી પાછું આંખમાંથી આંસુ બિંદુ પડવા લાગે. અને એટલા જ માટે થઈને ગોપાળભાઈને સ્વામી બાપાએ ના પાડી. એનું આયુષ્ય હતું ત્યાં સુધી રહ્યો અને પછી ધામમાં બેઠો. સત્પુરુષની સાથે દેહ ને દેહના સગા સંબંધી પ્રત્યે જેવો પ્રેમ પ્રીતિ પ્રસંગ હતો એવો જ પ્રસંગ સત્પુરુષની સાથેનો હોવાના કારણે કરીને નાની ઉંમરની અંદર આ દીકરો અક્ષર એ ધામમાં ગયો તો એમણે પોતે તે વખતે છોકરાના અગ્નિ સંસ્કાર પછી બધાના ઘરની અંદર એમણે સાકર વહેંચી. બધાએ પૂછ્યું કે ભાઈ ગોપાળભાઈ આ શેની સાકર? અરે આ મારો દીકરો ભગવાનના ધામમાં બેઠો એની વધામણાની સાકર છે. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું જે અક્ષર બ્રહ્મનું ધામ પુરુષોત્તમ નારાયણ જ્યાં બિરાજમાન રહે છે, જે ધામને પામવા માટે થઈને કેટલી સાધના લોકો કરે છે પણ એ સાધ્ય સિદ્ધ કરી શકતો નથી. અને મને તો સહેજે સહેજે અમારા પછી જ એ આ ધામમાં જવાનો હોય એને બદલે અમારા પહેલા પહોંચ્યો. કેટલા ભાગ્યશાળી અમે કે અમે આવીએ એના પહેલા તો એ અમારા પહેલા અક્ષરધામમાં પહોંચી ગયો. તો જો આને પ્રસંગ કહેવાય કે પોતાના જીવનની અંદર આવી પ્રકારે પ્રસંગ ઉભો થયો. પોતાનો વાલસોયો દીકરો હતો અને એ દીકરાને સાથે બધાએ સંતોને પણ એટલું જ બધું આકર્ષણ હતું. એને પણ સંતો સાથે બાપા સાથે પણ આકર્ષણ હતું જ. પણ દ્રઢ પ્રસંગ એટલે આ કે સત્પુરુષ જે કહે એમાં સત્યપણે મનાય અને એની અંદર આજે પોતાના જીવનની અંદર એમ માને કે વાસ્તવિક તો કલ્યાણ કરવું અથવા તો થવું એ અસંભવ છે, પરંતુ વહેલી તકે આ પ્રકારે ભગવાન પોતે પોતાના ધામને વિશે આવી રીતે લઈ જાય એટલે એમને મનાણું. એટલે ગોપાળભાઈ પોતે વધામણીના આ સાકર વહેંચે છે. જેમ ઘણી વખત નથી આ લોકની અંદર બનતું કે દીકરો એકનો એક હોય અને જ્યારે ભણવા માટે કે પછી ત્યાં આગળ સેટ થવા માટે અમેરિકા જતો હોય ત્યારે લોકો પોતાના ઘરની અંદર સગા સંબંધીને બોલાવીને બરાબરના બધાને જમાડે અને પછી વધામણીની અંદર પાછું એકાદું કવર પણ આપે કે લો અમારો છોકરો અમેરિકા જાય છે. હવે છે તો અમેરિકા આ લોકનું અને આ પૃથ્વીનું દેશ છે, પણ ભારત કરતા કંઈક જુદી રીતનું ત્યાં આગળ વાતાવરણ અને પૈસે ટકે સુખી સંપન્ન રહેવાની વ્યવસ્થા હશે. એના કારણે કરીને લોકો અમેરિકા જાય ત્યારે આવી વધામણી કરતા હોય છે. તો આ તો અક્ષરધામમાં જવાનું છે, જ્યાં ગયા પછી પાછું પડવાનું છે જ નહીં.
ત્યાં પહોંચ્યા એટલે તો પછી ભાઈ મહારાજની મૂર્તિના સુખે સુખિયા જ રહેવાનું હોય છે. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે આ અક્ષરધામનું જે વર્ણન છે એને આપણે બરાબર વિચારવાનું છે. અને એટલે જ ગોપાળભાઈ જેવા ભક્તરાજને પોતાના જીવનની અંદર એ પોતાનો એક દીકરો ધામમાં ગયો, દીકરાનો દીકરો સાધુ થયો અને અત્યારે સંસ્થાની અંદર ખૂબ સારી સેવા કરે છે. તો મારે કહેવાનો અર્થ એ થાય છે કે જેવો દેહને વિશે પ્રસંગને પ્રીતિ છે, સગા સંબંધીને વિશે પ્રીતિ છે, એના કરતા પણ ભગવાન અને સંતને વિશે વિશેષ પ્રીતિ હોય ને તો જ આ કાર્ય બને. એના સિવાય તો બનતું નથી. પ્રમુખ સ્વામી મહારાજનો 74 કે 75ની આજુબાજુની સાલનો એક પ્રસંગ બુચાસણની બાજુની અંદર ધર્મજના એક આપણા હરિભક્ત રહે મહેન્દ્રભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ અને નગીનભાઈ પટેલ, 3 ભાઈઓ. મહેન્દ્રભાઈ પટેલનો દીકરો ઘનશ્યામ એ થોડાક દિવસ માટે સ્વામીશ્રીની સાથે લાભ લેવા માટે વિચરણમાં જોડાયેલો. આગલે દિવસે ઉપવાસ હતો. નાહી ધોઈ તૈયાર થઈ અને સ્વામીશ્રીના ચરણની સેવા કરવા માટે ઇજનો પ્રસાદીનો શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનો પ્રસાદીનો ઓરડો એમાં બાપા પઢેલા અને ત્યાં સેવા કરતો હતો. ને ત્યારે સ્વામી જાગૃત થયા. ત્યારે સ્વામી ધીરે રહીને પૂછ્યું કે ઘનશ્યામ પારણા કર્યા? ઘનશ્યામ કે બાપા પછી પારણા કરવાના જ છે ને, આ સેવા ક્યાંથી મળે? લાભ લેવા માટે આવ્યો છું તો લાભ લઈ લઉં. અને તરત સ્વામીશ્રી પદે સ્નાનાદિક ક્રિયા કરવા ગયા. એમાં પણ સ્વામી બાપાને સ્નાન કરાવવાનો લાભ એણે લીધો હશે. પરંતુ પછી સ્વામીશ્રી પોતે એક હરિભગતની જીપની અંદર બેસીને જે ગામ જવાનું હતું ત્યાં નીકળ્યા. આ બાજુ બાપા માટેની ફાર્ગો ગાડી હતી, એની અંદર સંતોની સાથે આ ઘનશ્યામ પણ બારી પાસે બેઠેલો. અને દભાણ અને ખેડાના પેટ્રોલ પંપની આજુબાજુ ત્યાંથી બાપા પોતે ડીઝલ ભરાવવા માટે ઊભા હશે. અને તે વખતે આ ફાર્ગો ગાડી જાય છે. ત્યારે તે વખતે સ્વામીએ આમ ઊંચો હાથ પણ કર્યો કે આ કાળ ગાડીની પાછળ ફરે છે. અને ત્યાં એમાં ગાડી પલટી ખાઈ ગઈ અને ઘનશ્યામ અંદરથી ફેંકાઈને બારો પડ્યો. એની ઉપર ગાડી આખી પડી. તાત્કાલિક તે વખતના સમયની અંદર સંતોએ ઉપર કપડું ઢાંકી દીધું. સ્વામી બાપાએ ધીરે રહીને કહ્યું કે આપણે એમને સમાચાર આપો કે આ પ્રમાણે થયું છે. હવે નાનો એવો બાળક, ઉંમર નાની, અને આ પ્રકારે એ વાલીને સમાચાર આપવા એમને કેવું લાગશે? અને ત્યારે બાપાના કહેવાથી સંતોએ ફોન કર્યો કે તમે ક્યાં ઘરે જ છો ને? તો કે હા. તો બાપાની ગાડીને એક્સિડન્ટ થયો છે માટે તમે તરત આવી જાઓ. તો એ વખતના સમયની અંદર મહેન્દ્રભાઈને ખબર જ હતી કે મારો દીકરો ઘનશ્યામ બાપાની સાથે જ ફરે છે અને બાપાની ગાડીમાં જ બેઠો હોય છે. તો એમને એવો વિચાર ન આવ્યો કે ઘનશ્યામને કંઈ થયું નથી ને. એને બદલે તરત જ ધીરે રહીને પૂછ્યું કે બાપાને હવે કે સંતોને કંઈ થયું નથી ને? અને ત્યારે સંતોએ કહ્યું ના, કંઈ થયું નથી, તમે આવી જાઓ. એટલે એ પોતે અને એનો ઘનશ્યામનો ભાઈ હરી બધા નાના નાના ત્યાં આવ્યા અને ખબર પડી કે આ પ્રમાણે થયું છે. ત્યારે મહેન્દ્રભાઈને પોતાના પરિવારની સાથે, દેહના સગા સંબંધી સાથે જે પ્રીતિ હોય ને એના કરતા પણ અતિશય પ્રીતિ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજની સાથે થયેલી.
એટલે બાપાએ મહેન્દ્રભાઈને આશીર્વાદ આપ્યા ને ધીરે એને કહ્યું કે હવે આવું થયું જ છે તો ભગવાનની ઈચ્છા. અને ભગવાનના ધામમાં બેઠો છે ત્યારે નાનો હરિ એમ કે સ્વામી મારો ભાઈ ઘનશ્યામ ક્યાં? અને ત્યારે બાપા એવું બોલ્યા, બાપા કે તારા ભાઈને તો મહારાજ પોતાના ધામને વિશે લઈ ગયા છે, અક્ષરધામમાં બેઠો છે. આવું જયારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ત્યારે એ પરિવારના અંતરની અંદર પોતાનો વાલસયો દીકરો ઘનશ્યામ ખોયો અથવા તો એ ધામમાં ગયો. અને એમાંય પણ બોલતો ચાલતો ખાતો પીતો કોઈનું બાળક જ્યારે આ પ્રમાણે મૃત્યુ પામે તો ઠીક છે, પણ આ તો એક્સિડન્ટમાં જાય ને ત્યારે લોકોને તો સંસારની અંદર એવી માન્યતા અંતરમાં પડી હોય છે કે એક્સિડન્ટ એટલે કે આવી રીતે એક્સિડન્ટ થાય કે સર્પ કરડે કે પાણીમાં ડૂબી જાય કે પછી જેને આગ લાગે ને બળે જાય, એ બધા એક્સિડન્ટની અંદર એનું અપમૃત્યુ થાય, કહેતા કે પાછો અવગતિઓ થાય. આવું લોકો માનતા હોય છે. પણ એક માત્ર પ્રમુખ સ્વામી મહારાજના વચને આ પરિવારે યોગીજી મહારાજની બહુ સેવા કરેલી અને વર્ષોથી સત્સંગની અંદર જબરજસ્ત એ પોતે સેવા કરતા આવેલા. પ્રમુખ સ્વામી મહારાજની પહેલામાં પહેલી 51મી જન્મ જયંતિ સંસ્થાની અંદર જો ઉજવાણી હોય અને ઉજવી હોય તો આ બધા પરિવાર ધર્મજની અંદર ભેગા થયેલા હરિભક્તોમાં વિશેષ મુખ્ય કરીને મહેન્દ્રભાઈ, ઈશ્વરભાઈ, નગીનભાઈ, એપી પટેલ, આ બધા શાંતુભાઈ, એ બધા હરિભક્તો જ હતા. 11 દિવસની પારાયણ કરીને છેલ્લે જન્મદિવસ ઉજવાયો. એટલે સત્પુરુષનો પ્રસંગ એટલે તો પછી સ્વામી બાપા જે બોલ્યા ને એ અમારા માટે શિલાલેખ બની જાય. એમને કોઈ દિવસ મનમાં એવું નથી થયું કે આવી રીતે નાના હોય ત્યારે સંતોની સાથે કે છે પછી બાપાની સાથે કોઈની સાથે આવી રીતે છોકરાને ફરવા મોકલવા ન જોઈએ, આટલી નાની ઉંમરમાં જતા રહે શું કરવાનું, કોઈ વિચાર નહીં. જો આ હેત હોય, પ્રસંગ સત્પુરુષનો હોય ને તો જ બને, એના સિવાય શક્ય જ નથી. એટલે આપણે કલ્યાણના માર્ગની અંદર તો આટલું જ સમજવાનું છે. અને આવું જે સમજીને બેઠો છે ને એના માટે તો ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે કહે છે કે એના ગોળાનું પાણી પણ જો કોઈ અન્ય મુમુક્ષુ પીવે ને તો એને પણ ધીમે ધીમે કરતા સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિને પ્રસંગ થાય અને પછી સત્પુરુષના વચનની અંદર એને વિશ્વાસ આવે અને એને મોક્ષનું દ્વાર ઉઘાડું થઈ જાય. એટલે આપણા સત્સંગની અંદર આપણે જોઈએ તો આપણને ખબર પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને અમેરિકાની અંદર પણ આપણા સત્સંગી બંધુ કે જે પોતે ત્યાં આગળ અહીંયા અમદાવાદમાં પહેલા રહેતા હતા અને પછી પરિવાર સાથે ત્યાં આગળ સેટ થયા અને એમના દીકરાને એક્સિડન્ટ થયો ને ત્યારે સ્વામી બાપાને ખબર પડી એટલે તરત જ એ છોકરાના પપ્પાને કીધું કે તમે ચિંતા કરતા નહીં, ભગવાનની ઈચ્છાથી ભગવાનના ધામમાં બેઠો છે. અને ત્યારે એમણે પોતે કીધું કે સ્વામી મને કોઈ શંકા જ નથી, આપના પવિત્ર સાનિધ્યની અંદર આપને રાજી કરવા માટે એ મંદિરે આ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતો હતો ને ઘરે જતા એક્સિડન્ટ થયો, એ તો નિમિત્ત છે, પણ એ ભગવાનના ધામમાં જ બેઠો છે એવું મને પણ અંતરની અંદર દ્રઢ છે. તાત્કાલિક સંતો પણ એને મળ્યા અને કેટલો બધો કેફ. તો કહેવાય છે કે બીજે દિવસે સવારના પરમાં હજુ તો જ્યાં સુધી આ લોકોને અગ્નિ સંસ્કાર કરવાની એ તારીખ ન આપે ત્યાં સુધી તો એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખ્યા હોય. તો બીજે દિવસ સફેદ કપડાં પહેરીને
એ પોતે બાપાની પૂજામાં આવે છે. 5000 જેટલા હરિભક્તો પૂજામાં આવેલા. ઠાકોરજીને પ્રસાદની અંદર પેંડા ધરાવવામાં આવ્યા અને બાપાની પૂજામાં છેલ્લે ઊભા થઈને નાચે છે. અલા એનો લાડકવાયો એકનો એક દીકરો અજરધામમાં ગયો ત્યારે એને અંતરની અંદર વેદના તો થવી જ જોઈએ ને કે ભાઈ મને મારી સાથે મારો મેં મોટો કરેલો, પણ એને એવું નહોતું. અને એને તો એમ હતું કે અમારે જવાનું હતું, એના કરતા પહેલા એ પહોંચ્યો. આ પ્રકારે તે વખતે નાચે છે અને બાપાને પણ તે વખતે કહે છે કે બાપા આ દીકરો અક્ષરધામમાં પહોંચ્યો ને એની વધામણી નિમિત્તે ઠાકોરજીને પેંડા ધરાવ્યા છે અને બધા જ હરિભક્તોનું ગળું મોઢું કરવાનું છે. તો પહેલા આપનું મોઢું ગળું કરવું છે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને એણે થોડોક પેંડાનો ટુકડો બાપાના મોઢામાં મૂકીને ખવરાયો. શું પ્રસંગ! આ દુનિયાને ક્યાં ખબર પડે છે? નથી. આપણે તો કહે છે ને કે બધા રડવાનું જ ચાલુ રાખે, વાતની અંદર રડ્યા જ કરે. ભાઈ રડે કોઈ પાછું કોઈ આવતું નથી. જે થવાનું હતું થઈ ગયું. એનું નિમિત્ત જેટલું લખેલું હતું એટલું જ આ લોકની અંદર રહે છે. પણ આપણે જાણીએ કે આ લોકની અંદર આ પ્રકારે સત્પુરુષનો પ્રસંગ હોય ને તો જ કામ થાય. મુંબઈની અંદર હિતેશ પારેખ કરીને એક નાનો બાળક 1976, 77, 78, 80 સુધી એ બાજુ બાપાની જોડે ફરતો હતો. વેકેશન હોય એટલે આવી જાય. પણ એક વખત પબઈવાડીએ ત્યાં આગળ સંતો ફરવા માટે અને ત્યાં કૂવાની અંદર નાહવા માટે ગયા હતા અને વળી હવા ભરેલું ઓશીકું બાંધી દીધેલું એટલે ડૂબે નહીં. અને તે વખતના સમયની અંદર સંતો બધા ખૂબ પ્રેમથી નાહતા હતા. હવે ઝાઝા નાહતા હોય ને કોણ ક્યાં છે ખબર ના રહે. એમાં ભગવાનની ઈચ્છા એવી છે કે હવા ઓશિકાનું કંઈક ઢાંકણું ખુલી ગયું છે એટલે હવા નીકળી ગઈ એટલે હિતેશ દેખાતો નથી. અને પછી તો સંતોએ અંદર પડીને એને બહાર કાઢ્યો. જે કંઈ ક્રિયા કરવી પડતી હોય, પાણી પી ગયો હોય એ બધું કરવાનું કર્યું. પણ હવે હિતેશને એકનો એક દીકરો અને પોતે કહેતો કે બાપા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં જમે ત્યારે 200 યુવાનોને દીક્ષા આપો ને ત્યારે પહેલી મને આપવાની, પહેલો નંબર મારો. આટલું બધું જબરજસ્ત નાનપણની અંદરથી એને હેત અને એના પપ્પાને પણ કોઈ એવો મનની અંદર પ્રશ્ન નહોતો. અને પછી સંતોએ ફોન કર્યો કે તમે આવી જજો આ જગ્યાએ દવાખાના ઉપર. એટલે તરત જ એના પપ્પા આવ્યા અને ત્યાં પોલીસ બધી પ્રકારની વિધિ કાગળિયા પેપર તો કરવા પડે, એ કરતા હશે. ત્યારે હિતેશના પપ્પાને ખબર પડી કે મારો છોકરો ધામમાં ગયો છે. તો તરત જ કહ્યું કે આ દીકરો મારો છે અને મારો દીકરો છે ને ધામમાં ગયો છે, કંઈ સંતોનો આમાં કોઈ વાંક નથી, માટે તમે અમને ડેડ બોડી આપી દો. અને પછી અગ્નિ સંસ્કાર વિધિ વિધાન બધું કરીને સમય લઈને ત્યાં સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને ત્યારે આવે છે. ત્યારે અમે પણ ત્યાં જ હતા. હિતેશના પપ્પાને પૂછ્યું કે તમને આટલો બાપાના રાજીપાવાળો, બાપાને રાજી કરવાવાળો છોકરો તમારો આવી રીતે વહેલો ધામમાં ગયો તો મહારાજની જેવી મરજી. આ લોક તો મરણ જરણ સંસાર છે. તો અમને તો વધારે હેત બાપા જોડે હતું અને બાપાએ પોતે કીધું કે હિતેશ એનું કામ કરવા આવ્યો હતો એટલું કામ એણે એનું પૂરું કરી લીધું અને અક્ષરધામમાં બેઠો છે. તો જો આ સત્પુરુષનો પ્રસંગ હોય ને પછી સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ આવે. કોઈ દિવસ મનમાં એમ ન થાય કે ના ના આ તો હવને કહે એમ આપણને કહેતા જ હોય. પણ વિશ્વાસ હોય તો વિશ્વાસે વાણ ચાલે
એમ આ સત્સંગની અંદર પણ આવા પરમ એકાંતિક સત્પુરુષની સાથેનો દ્રઢ પ્રસંગ એ જ આપણા માટે મોક્ષનો દરવાજો છે. એ જ આપણા માટે કહેવાય છે કે ભાગવત ધર્મનું પોષણ છે. અને આજે વિશ્વભરની અંદર આ સત્પુરુષ દ્વારા જ આ કાર્ય થઈ રહ્યું છે. એ આપણને બધાને અનુભવ થાય છે. લાખોની સંખ્યામાં ભાગવત ધર્મનું પોષણ પ્રાપ્ત કરતા હોય એ અનુભવાય છે. બાકી કોણ સવારના પહોરમાં વહેલો ઉઠીને 5 વાગે આવીને જગ્યા વહેલી આગળ મળે એના માટે આવીને બેસી જાય, ઊંઘનું પડવું મૂકીને મોડે 8 વાગ્યા સુધી બેસી રહે. એ સત્પુરુષનું દ્વારા આપણને પોષણ મળે છે. એટલે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.